રાજકોટ જેતપુર હાઈવે में આપના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે સાથે સતત મિટિંગ્સ થાય છે અને નેશનલ હાઈવેના બીજા પણ જ્યારે પણ પ્રોજેક્ટ રિવ્યૂ કરીએ છીએ ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે અને આપણા ટ્રાફિકના કંટ્રોલ માટે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માટે જણાવવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓ જે છે આમાં જે પણ પ્રી મોન્સૂનની તૈયારીના ભાગરૂપે નાનું મોટું રિપેર કરવાનું હોય, આજુબાજુમાં જે ડ્રેન હોય ત્યાં પાણીનો નિકાસ સરળથી થઈ જાય આને માટે અને સાથે ટ્રાફિકની અડચણ ના રહે આને માટે ટ્રાફિકના આપણા કોન્સ્ટેબલ્સ કર્મચારી અને નેશનલ હાઈવેના માર્શલ્સ પણ રાખવામાં આવ્યા છે. સાથે જ્યારે પણ એવું વરસાદના કેસીસમાં ટ્રાફિક જામના કેસીસ થાય તો જે લાસ્ટ યર આપણે કરી હતી એવી રીતે વચ્ચે ક્રેન્સની મૂકવાની અને આ તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને મોન્સૂન દરમિયાન જે છે ઓછામાં ઓછી અવગત બ્રિજનું પ્લાનિંગ જે છે આ લગભગ મોર દેન 25ના આજુબાજુ બ્રિજની પ્લાનિંગ હતી, પણ આમાં મોટાભાગે બ્રિજ જે છે આ શરૂ થઈ ગયા છે. 3-4 બ્રિજ હજુ પણ પ્લાનિંગમાં છે જે આમાં સમય લાગશે. સાથે મોર દેન 70% વર્ક જે છે આ લાસ્ટ મેં આપને બ્રીફ કર્યા હતા પૂરા થઈ ગયા છે અને પ્રયત્ન આ કરીએ છીએ કે આ મોન્સૂન પહેલાં જેટલા ક્રિટિકલ વસ્તુઓ જે છે આને કરીએ. ફ્યુચરમાં પણ કોરાટ ચોક પર જે આપણે ટ્રાફિકના ઇશ્યુઝ ચાલે છે આને માટે અત્યારે કોન્સ્ટન્ટલી આમાં વધારાની એક્સ્ટ્રા સર્વિસ લેન ઉમેરીને કેવી રીતે ટ્રાફિક કન્જેશન ઓછું કરી શકાય આને માટે પણ પ્લાનિંગ અને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. ભવિષ્યમાં આપણને ઝડપથી કામ પૂર્ણ કરે આને માટે એજન્સી અને નેશનલ હાઈવેને પણ આપણું ડિસ્ટ્રિક્ટ તમામ તાલુકાઓનો તાલુકા ડિઝાસ્ટર પ્લાન્ટ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તમામ રેડી થઈ ગયા છે અને સરકારશ્રીને સાદર પણ કરી દેવામાં આવ્યું છે. આપણા કંટ્રોલ રૂમ જે છે આ 1 તારીખથી તમામ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે અને સાથે ફિલ્ડમાં તમામ જેટલા પણ ડિઝાસ્ટરને રિલેટેડ ઇક્વિપમેન્ટ છે આને અદ્યતન કરવાનું, રિપેરિંગ કરવાનું આ તમામ કામગીરીની સૂચના આપવામાં આવી હતી અને મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં જે પણ મોન્સૂનની પરિસ્થિતિ આવશે આના મુજબ પછી ફિલ્ડ લેવલ જે છે આ કામગીરી કરશે. હાઉસ લેવલ જે બ્લોક્સ છે આનું ઇન્યુમરેશન કરી રહ્યા છે અને રાજકોટ જિલ્લામાં કુલ 2954 હાઉસ લેવલ બ્લોક્સ જે છે આને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આપણા જિલ્લામાં કુલ 2725 ઇન્યુમરેટર અને આના 400-450 જેવા સુપરવાઇઝર જે છે આ ફિલ્ડમાં કામગીરી કરી રહ્યા છે. અત્યારે આજ સુધી લગભગ 33,000 જેવા ઘરોનું આપણું સર્વે રાજકોટ જિલ્લામાં થઈ ગયું છે અને આ મહિનાના અંત સુધી આપણને આ કામગીરી જે છે આ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજકોટ જિલ્લામાં પણ ઘણા બધા પ્રગતિપથ સંમેલન અને વિકાસ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના દરેક જિલ્લા પંચાયતની સીટ, નગરપાલિકાઓમાં અને કોર્પોરેશન લેવલ વોર્ડ ઉપર કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે માનનીય પ્રભારી મંત્રી શ્રી જે છે આ 13મી તારીખે અહીંયા રાજકોટ પધારવાના છે અને 6 વાગે સાંજે જિલ્લા આયોજનની એક બેઠક પણ લેવાના છે જેમાં તાલુકા આયોજન અને જિલ્લા આયોજનમાં જે કામો મંજૂર થયા છે આને બહાલી આપવાની અને સાથે માનનીય મંત્રીશ્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15/6/2026 પ્રગતિપથ યાત્રાનું પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને 6 થી 7 વાગે સાંજે વિકસિત ભારત સંકલ્પ સંમેલન જે છે અથવા પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેને કહીએ છીએ આ પણ યોજાવાનું છે. બાળ મજૂરી વિરોધી દિવસને આપણે ઉજવીએ છીએ. રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને લઈને ઘણા બધા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છેલ્લા 1 વર્ષમાં બાળ મજૂરી નાબૂદી હેઠળ 50 જેટલા બાળ અને તરુણ શ્રમયોગીઓને કુલ 36 જેવી સંસ્થામાંથી મુક્ત કરીને આનું પુનઃવસન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધારે જે આપણે બાળમજૂરો મળતા હોય છે આ સોફ્ટ સ્કિલની જે પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે તથા બિનજોખમી પ્રકારના વ્યવસાયો હોય છે જેમ કે જ્વેલરી ઇમિટેશન, સાડી ફોલ્ડિંગ, પેકેજિંગ અથવા હોટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે. જિલ્લા લેવલ ઉપર એક ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જ્યારે પણ એવી રજૂઆત મળતી હોય છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવે છે અને જિલ્લા લેવલ ઉપર આ ટાસ્ક ફોર્સ જે છે આની સમીક્ષા કામગીરીની કરતા હોઈએ છીએ. છેલ્લા 3 વર્ષમાં રાજકોટ જિલ્લામાં લગભગ 65 જેવા કોર્ટ કેસ અને 22 જેવી FIR નોંધવામાં આવી છે અને આ તમામ બાળ શ્રમિકોને આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મારફત આને ફરીથી સ્કૂલમાં એડમિશન અપાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. અહીંયાથી જે પણ બાળમજૂરો પકડાય છે અને પોતપોતાના રાજ્યના છે બહારના રાજ્યનો પોતપોતાના રાજ્યમાં મોકલી છે તો ત્યાંના કલેક્ટર અને ત્યાંના પણ એજ્યુકેશન ઓફિસર સાથે ચર્ચા કરીને આ લોકો ફરીથી સ્કૂલમાં એડમિશન લે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. 12 જૂને ચૂંકી વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ છે તો આને માટે સમગ્ર જૂન મહિનામાં
જિલ્લામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને રાજકોટ જિલ્લાને ચાઇલ્ડ લેબરથી મુક્ત બનાવવા માટે પ્રયત્ન કરવાનું અમારું આયોજન છે. વર્ષ 2025માં બાળ મજૂરી નાબૂદી હેઠળ ટાસ્ક ફોર્સની સર્વશ્રેષ્ઠ કામગીરી બાબતે રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ જિલ્લાનું એવોર્ડ પણ મળ્યું છે. અને હું આપ તમામને મારફત સમસ્ત ગ્રામજનોને, સમસ્ત જિલ્લાના રહેવાસીઓને, ઉદ્યોગપતિઓને અને જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં જે આ લોકો રોજગાર આપતા હોય છે, અપીલ કરું છું કે આપણે બાલમજૂરી જે છે આને અટકાવીએ. અને એવી જે પણ સંસ્થાઓ એવું કોઈ કરતી હોય તો આની એક હેલ્પલાઇન છે 1098, આમાં સંપર્ક કરીને આની જાણ કરે, જેથી ટાસ્ક ફોર્સ જે છે આ તમામ સંસ્થાઓ પર રેડ કરી શકે અને રેડ કરીને બાલમજૂરોને આનામાંથી મુક્ત કરાવી શકે. અત્યારે એક જે મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ થયું છે કે આપણે અગાઉમાં સિટી સર્વેની કચેરીઓ તાલુકા વાઇઝ હતી અને જિલ્લા કક્ષાએ DLRનો ઇન્સ્ટિટ્યુશન હતો. હવે આને આખું ચેન્જ કરીને તમામ તાલુકા લેવલે છે આ ILRની પોસ્ટ ક્રિએટ કરવામાં આવી છે અને તમામ તાલુકા લેવલે આપણા જિલ્લામાં 16 ILR જે છે આ કચેરીઓ જે છે શરૂ કરવાના આદેશ આપી દીધા છે. આ તમામ કચેરીઓમાં હવે ફ્યુચરમાં જેમ આપણે માનતા હતા કે DLRનો મહેકમ એક જુદો હતો અને સિટી સર્વેનો મહેકમ જુદો હતો, હવે તાલુકા લેવલ ઉપર સિટી સર્વે અને માપણીનો જે DLRનો મહેકમ છે આ એક જ રહેશે અને જે ILR અને હેડ કરશે. અને જિલ્લા લેવલ ઉપર DLRની જગ્યાએ અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ જે છે આ લોકોને માર્ગદર્શન આપશે. આનું સુપરવિઝન અને કંટ્રોલ રહેશે. અમે આ તમામ કચેરીઓ જે છે આ શરૂ કરાવીએ છીએ. આનું અસેસમેન્ટ, ફર્નિચર, નેટ કનેક્ટિવિટી અને ડોક્યુમેન્ટ રાખવાનો સ્ટોરેજ જે છે આ તમામ કામગીરી ચાલુ છે. આ લોકોને જે 10 વર્ષ જૂનો પ્રશ્નની એક રજૂઆત કરવામાં આવે છે. આ તમામને કહેવામાં આવ્યું હોય છે કે ભાઈ આપ જે પણ રજૂઆત કરો છો આના સંબંધિત આધાર પુરાવા લઈને આપણે જિલ્લા પંચાયત, કારણ કે જ્યારે ગ્રામ પંચાયત હતી ને કેવી રીતે ગામતલ અલોટમેન્ટ, આમાં જે પણ ઇસ્યુઝ આની માંગણી હશે આના તમામ આધાર પુરાવા સાથે દરખાસ્ત કરવા માટે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરે એવી રીતે જણાવવામાં આવ્યું છે. આના દરખાસ્તો, આના ટોટલ જે પણ આધાર પુરાવા અને રજૂઆત મુજબ જે છે આગળ TDO શ્રીને જરૂર પડશે તો આની તપાસ કરવા માટે આદેશ આપો. જે પણ સંસ્થા, દરેક સંસ્થાને જેનું વેસ્ટ જે છે એને એફ્લુએન્ટ પણ કહેવાય છે. એફ્લુએન્ટ જે છે એનું ટ્રીટ કરીને જ નદી નાળામાં છોડવાનું હોય છે. જે પણ સંસ્થાઓ, જે પણ ફેક્ટરીઝ, જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ અને વગર ટ્રીટ કર્યા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અમુક સમયાંતરે જે નોર્મ્સ બન્યા છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, વોટર એક્ટ, એર એક્ટ, આ તમામ એક્ટ જે છે આ કાયદાનું જ્યાં જ્યાં વાયોલેશન થશે આ લોકો અમને ફરિયાદ કરશે તો અમે GPCB મારફત તપાસ કરાવીશું. ને અમુક GPCBનું મેન્ડેટ જ છે કે આ તમામ પોલ્યુશનના રિલેટેડ જેટલા પણ એક્શન્સ હોય GPCB સમયાંતરે આનું તપાસ કરતો જ હોય છે. અને પછી જે કેસ હશે, જેમાં જે ફાઇન્ડિંગ્સ મળશે એવી રીતે આ તમામ એજન્સીને દંડ કરવાની ક્લોઝર સુધીની જોગવાઈઓ છે, આના મુજબ એક્શન લેવામાં